આજના મોટા ભાગના માણસોની ઈચ્છા હોય છે કે મારે મારા જીવનને સાર્થક બનાવવું છે. પણ જીવન સાર્થક ક્યારે બને? જેમ વાલિયા લૂંટારાને નારદજી મળ્યા તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિમાં એમનું રૂપાંતર થઈ ગયું. લૂંટારા જોબન પગીને શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા તો લૂંટારામાંથી ભક્તરાજ જોબન પગી બની ગયા. આ કેમ બન્યું? સત્પુરુષ પાસે કે ભગવાનની પાસે જવાથી, એમની પાસે જઈને કથા વાર્તા સાંભળવાથી જીવન બદલાય છે. શ્રી સ્વામી ભગવાન જ્યારે નાના હતા ત્યારે ઘનશ્યામ મહારાજના નામથી અમને સૌ કોઈ બોલાવતા, ત્યારે 40 મંદિરમાં જઈ ભગવાનની કથા સાંભળતા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે ભગવાનનું ધ્યાન, ભજન, કીર્તન, કથા વાર્તા એમાંથી અમને ક્યારેય તૃપ્તિ થતી નથી. આ ઉપરથી આપણે સૌ કોઈ શીખવાનું કે આપણે આપણા જીવનને સાર્થક બનાવવું છે. આ જન્મે જ મોક્ષ સાધી લેવો છે તો કથા વાર્તાનું અંગ કેળવું પડશે. પર્વતભાઈ 7 દિવસ સુધી ખાધા પીધા વિના તેમણે કથા સાંભળી, એ આપણે જાણીએ છીએ. તો આપણે વિચાર કરીએ કે આપણે 7 દિવસમાંથી એક દિવસ પણ કથા સાંભળીએ છીએ ખરા? ન સાંભળતા હોય તો હવે સાંભળવી પડશે. કારણ કે કથા વાર્તા નું અંગ ન હોય એમાં રૂડા ગુણ નથી આવતા, એવું સ્વામિનારાયણ ભગવાન કહે છે. અને એ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમને 5 જૂન ગુરુવારના રોજ એટલે કે જેઠ સુદ દસમના રોજ 195 વર્ષ થાય છે અંતર ધ્યાન થયા તેને. તો એ ભગવાનને રાજી કરવાને માટે આપણે કથા વાર્તાનું અંગ આજથી જ કેળવવા માટે પ્રારંભ કરીશું તો જીવનમાં આપણે આગળ વધી શકીશું, એટલે કે ભગવાનને રાજી કરી શકીશું અને આ જન્મે જ મોક્ષને સાધી શકીશું.